અગાઉના પ્રકરણમાં આપણે ભારતનો ભવ્ય વારસો એ વિશે ભણ્યા. આજે બીજું ચેપ્ટર કુદરતી સંસાધન. આપણે જોઈએ કે કુદરતી સંસાધનો એટલે જે કુદરત દ્વારા આપણને જે કંઈ મળ્યું છે એ તમામ કુદરતી સંસાધનો તરીકે ઓળખવામાં આવે છે. એમાં ભૂમિ, જળ, જમીન, ખનિજો, પ્રાણીઓ વગેરે કુદરતી સંસાધનો લોક સમૃદ્ધિ અને રાષ્ટ્રીય અર્થતંત્રના જે આધારસ્તંભ છે. કારણ કે માનવ વિકાસ માટે એ કુદરતી સંસાધનોની જરૂર છે. કુદરતી સંસાધનો ના હોય તો માનવનો વિકાસ થઈ શકે ન હોય. આજે માનવ એક ગુફાથી ઘર સુધી પહોંચ્યો છે. એ ગુફાથી ઘર સુધી પહોંચ્યો છે એનું કારણ કુદરતી સંસાધનો છે. એ માનવ સંસાધનનો ઉપયોગ કરી માનવ નિર્મિત સંસાધનો વિકસાવ્યા છે. દાખલા તરીકે કુદરતી સંસાધન ત્યાં જે માનવ નિર્મિત, માનવે પોતે નિર્માણ કરીને જે સંસાધનો વિકસાવ્યા છે. સંસાધનોના પ્રકારની અંદર આપણે જોઈએ તો નવીનીકરણ અને અનવીનીકરણ. જે સંસાધનો પુનઃ ઉપયોગ કરી શકાય એવા હોય એવા તમામ સંસાધનોને નવીનીકરણ સંસાધનો કહેવામાં આવે. જ્યારે જે સંસાધનોનો એક વખત ઉપયોગ થયા પછી એનો ફરીથી ઉપયોગ થઈ શકતો નથી એવા સંસાધનોને આપણે અનવીનીકરણ સંસાધનો તરીકે ઓળખીએ છીએ. એ કુદરતે સંસાધનના બે પ્રકાર, એક જૈવિક સંસાધન અને બીજું અજૈવિક સંસાધન. ભૂમિ, જળ અને જમીન આ ત્રણ જે છે એ અજૈવિક છે, જ્યારે જંગલો અને પ્રાણીઓ એ જૈવિક સંસાધનો છે. એવા કોલસો જેવા ખનિજો એ જૈવિક સંસાધન છે, જ્યારે ધાતુઓ એમાં લોખંડ, સોનું, ચાંદી આ બધા અજૈવિક સંસાધનો ગણવામાં આવે છે. એ સજીવોની પોતાની સંતતિ ઉત્પન્ન કરે છે. એટલે સજીવો પોતે નવીનીકરણ સંસાધન છે. જે રીતે કે વનસ્પતિ, તો વનસ્પતિ એ પણ નવીનીકરણ સંસાધન છે. પવન ઉર્જા, સૂર્ય ઉર્જા એ નવીનીકરણ સંસાધનો. પરંતુ કેટલાક ખનિજો એવા છે કે જેનો એક વખત ઉપયોગ કર્યા પછી એ સમાપ્ત થઈ જાય છે. આવા જે ખનિજો છે એને અજૈવિક તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા દેશના આર્થિક વિકાસનો આધારસ્તંભ એ કુદરતી સંસાધનો છે અને કુદરતી સંસાધનો દ્વારા જ દેશનો આર્થિક વિકાસ થતો હોય છે. આપણે જોઈએ કે વસ્તીના દબાણને કારણે આજે આપણે જોઈએ કે કુદરતી સંસાધનોનો એટલો બધો ઉપયોગ થવા માંડ્યો છે કે જેને કારણે પર્યાવરણ અને પ્રદૂષણની સમસ્યા એ ખૂબ ઘેરી બની છે. એ સંસાધનોના વિકાસમાં આયોજન એ સંસાધનનો દુર્વ્યવસ્થા અટકાવે છે. દાખલા તરીકે વાત કરીએ આપણે તો આયોજન વગર આડેધડ જો સંસાધનોનો ઉપયોગ કરવામાં આવે તો એક સમય એવો આવશે કે સંસાધનો ખૂટી જશે અને પરિણામે જે વિકાસ છે વિકાસ અટકી જશે. માટે એનું જો યોગ્ય આયોજન કરીને સંસાધનનો ઉપયોગ કરવામાં આવે તો આપણે જોઈએ કે સંસાધનો લાંબા ગાળા સુધી આવનારી પેઢીને પણ એનો લાભ મળે અને પ્રદૂષણ મુક્ત રહે એ પ્રમાણે એનો ઉપયોગ કરવો જોઈએ. એનું વ્યવસ્થાપન અને સંરક્ષણ જરૂરી છે. સંસાધનોનું વ્યવસ્થાપન કરી અને એનું સંરક્ષણ કરવું એ દરેકની ફરજ છે. અહીંયા સંસાધનનો દુરુપયોગ કે વધારે પડતા ઉપયોગથી પર્યાવરણ કથળે છે. જરૂરિયાત પૂરતું જો સંસાધનનો ઉપયોગ કરવામાં આવે તો પર્યાવરણને અસર થતી નથી, પરંતુ વધુ પડતું એ સંસાધનોનો જો ઉપયોગ કરવામાં આવે તો એને કારણે પર્યાવરણ એ કથળે છે અને નવીનીકરણ સંસાધનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો પ્રશ્નો ઊભા થતા નથી. જ્યારે અનવીનીકરણ સંસાધનનો ઉપયોગ ઘણી બધી કાળજી રાખવી પડે, કારણ કે એ સંસાધનો ફરીથી મળવાના નથી. એક વખત ઉપયોગ કર્યા પછી નાશ પામે. દાખલા તરીકે કોલસો, તો કોલસો ઉપયોગ કર્યા પછી એની રાખ થઈ જાય છે, ફરીથી ઉપયોગમાં લેવાતો નથી. ખનિજ તેલ તો પુનર્નિર્માણ થઈ શકતું નથી, એટલા માટે એનો વ્યવસ્થિત રીતે આપણે ઉપયોગ કરવો જોઈએ. અહીંયા આપણે જોઈએ કે માનવીની બધી પ્રવૃત્તિઓ ભૂમિ આધારિત છે. ભૂમિ આવરણ ભૌગોલિક પરિસ્થિતિમાં રહીને એટલે કે ભૂમિ પરિબળ એ ખૂબ મહત્વનું છે. કારણ કે ભૂમિ પરિબળને કારણે આજે આપણે જોઈએ કે એના દ્વારા સમગ્ર પ્રવૃત્તિ થાય છે દેશની. એ ભારતનો 43% જે ભાગ છે એ મેદાની પ્રદેશો છે કે જે નદીઓ દ્વારા મેદાનોની રચના થયેલી છે. 30% ભાગ એવો છે કે જે પર્વતો છે અને 27% ભાગની અંદર ઉચ્ચ પ્રદેશો આવેલા છે કે જે ઉચ્ચ પ્રદેશો આપણને ખનિજો એ આપી રહ્યા છે. અહીંયા પર્વતીય પ્રદેશો જંગલ, વન્યજીવન અને કુદરતી સૌંદર્ય માટે ખૂબ જાણીતા છે, જ્યારે ઉચ્ચ પ્રદેશો ખનિજ, જંગલો એ ખેતી સમૃદ્ધ માટે જાણીતા છે. અહીંયા આપણે જોઈએ કે ભારતની આબોહવા એ મોસમી પ્રકારની આબોહવા છે. જેમ મોસમ બદલાય એમ આબોહવા બદલાય છે અને એને કારણે આપણે ત્યાં બારે માસ અનુકૂળ આબોહવા અનુભવાય છે. પરિણામે ખેતી માટે ખૂબ લાભકારક છે. મોસમી આબોહવાને કારણે આપણે જોઈએ કે વર્ષમાં 2 થી 3 પાક લઈ શકીએ
એવી આબોહવા આપણને મળી છે. વર્ષા ઋતુની સૌથી વિશેષ મહત્વ છે. અહીંયા આપણે જોઈએ કે ઋતુમાં ઘણું બધું પાણી જો આપણને મળતું હોય તે વૃષ્ટિજળને કારણે મળે છે. વૃષ્ટિજળ ના હોત તો આ ભૂમિ પર જળ હોત નહીં. એટલે વર્ષા ઋતુ આપણને એક આશીર્વાદરૂપ છે અને એના દ્વારા પરંતુ ઘણી વખત આપણે જોઈએ કે ઉનાળાની ઋતુની અંદર પાણીની અછત ઊભી થતી હોય છે. અહીંયા સૂકી ઋતુ સિંચાઈ જરૂરી કહે છે. ખેતીના પાકોનો વૃદ્ધિનો આધાર સિંચાઈની સગવડો અને જમીનની ફળદ્રુપતા ઉપર છે. આપણે જોઈએ કે જેટલી સિંચાઈની સગવડો વધારે હોય એટલું ઉત્પાદન વધારે થાય. બીજું જમીનની ફળદ્રુપતા ઉપર આધાર રહેલો છે કે જમીન જેટલી ફળદ્રુપ વધારે હશે એટલું ઉત્પાદન વધારે લેવાશે. જમીન એટલે શું? તો આપણે જોઈએ કે પૃથ્વીના ઉપરનો જે પાતળો પડ છે એ પોપડો જે ખડક ચૂના અને બારીક કણોથી બનેલો છે એને આપણે જમીન કહીએ છીએ. કે જે ઉપરની જે ભૂસપાટી છે, ભૂરચના છે એ જમીન તરીકે ઓળખવામાં આવે છે. જમીન પણ જૈવિક અને અજૈવિક દ્રવ્યો તે ખેતી માટે આપણે જોઈએ કે મૂળભૂત સંસાધન છે. જૈવિક અને અજૈવિક દ્રવ્યો આપણે જોઈએ કે જૈવિક દ્રવ્યો એમાં ભરે છે અને ફળદ્રુપતાની સાથે સાથે પ્રાણીઓ મળી ગયા હોય એ વનસ્પતિના પાંદડાઓ આ બધું ભરે એટલે જમીનની અંદર જે ફળદ્રુપતા છે એ ફળદ્રુપતામાં વધારો થાય છે. જમીનના નિર્માણની વાત કરીએ તો ખડકોના ખવાણથી બને છે. આપણે જોઈએ કે એના માટે કેટલાક પરિબળો તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુ વગેરે પરિબળો એ અસર કરતા હોય છે. અહીંયા જમીનની પર આધાર તેના ખડકોનો પ્રકાર ઉપર છે. એ ભારતમાં ખેતીયોગ્ય જમીન વધારે હોવા છતાંય ખેતીના પાકોની અંદર હેક્ટર દીઠ ઉત્પાદન આપણે ત્યાં ઓછું છે. બીજા દેશો કરતાં આપણે ત્યાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું છે. આપણી પાસે જમીન વધારે છે છતાંય તેનું કારણ છે કે આપણે બધી જમીનને સિંચાઈનો લાભ મળ્યો નથી. માત્ર 40% જમીનને સિંચાઈનો લાભ મળ્યો છે. બીજું આપણે જોઈએ કે કેટલાક સામાજિક કારણો, એક કુટુંબની અંદર 2-3 દીકરાઓ હોય તેને કારણે જમીનના ભાગ પડે. પરિણામે નાના નાના ખેતરોની અંદર આધુનિક યંત્રોનો ઉપયોગ થઈ શકતો નથી અને એને કારણે પણ આપણે એક ઉત્પાદન ઘટતું હોય છે. સિંચાઈની ઉણપ, દરેક જગ્યાએ સિંચાઈની સગવડ નથી અને પરિણામે ઉનાળા જેવી ઋતુની અંદર એ પાણીની અછત ઊભી થાય છે. વૈજ્ઞાનિક અભિગમ અપનાવી શકતા નથી કારણ કે ભારતની અંદર ખેડૂતે ગરીબને ઓછું ભણેલું છે અને એને કારણે એ પોતે વૈજ્ઞાનિક અભિગમ જેવા કે ટ્રેક્ટર, થ્રેસર, આધુનિક જે યંત્રો છે એ યંત્રોનો ઉપયોગ આપણે ત્યાં ઓછો થાય છે. જૂના ઓજારો દ્વારા ખેતી થાય છે અને એને કારણે આપણે ત્યાં હેક્ટર દીઠ જે ઉત્પાદન થવું જોઈએ ઉત્પાદન થઈ શકતું નથી. જમીનના પ્રકારની વાત કરીએ આપણે તો જમીનના કુલ 6 પ્રકાર છે. એ કાપની જમીન, કાળી જમીન, રાતી જમીન, પડખાઉ જમીન, પહાડી જમીન અને રણ પ્રકારની જમીન. અહીંયા આપણે જોઈએ કે આ જમીનના જે પ્રકારો છે એ પ્રકારો એમાં કાળી જમીન એ મુખ્યત્વે દક્ષિણ ભારતની અંદર એના જે ઉચ્ચ પ્રદેશો છે એ ઉચ્ચ પ્રદેશોની અંદર આ પ્રકારની જમીન આવેલી છે. અહીંયા મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, ઉત્તર કર્ણાટક, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને ગુજરાતની અંદર એ આ પ્રકારની જમીન આવેલી છે. આપણે જોઈએ કે આ જમીન એક કસદાર અને એકદમ ચીકણી હોય છે કે જેને કારણે ભેજ લાંબા સમય સુધી એ જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે. અહીંયા કાળી જમીન કપાસ માટે ખૂબ અનુકૂળ હોવાથી એને કપાસની જમીન તરીકે ઓળખવામાં આવે કારણ કે આપણે જોઈએ કે ભેજ લાંબા સમય સુધી સંગ્રહી રાખે છે અને એને કારણે કપાસ માટે એ ખૂબ જરૂરી હોવાથી આ જમીનને કપાસની જમીન અથવા તો રેગુડ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજી છે રાતી જમીન. આપણે જોઈએ કે રાતી જમીન મુખ્યત્વે ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા, ઝારખંડના કેટલાક ભાગોની અંદર અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં આ પ્રકારની જમીન આવેલી છે. આ જમીન એ અગ્નિકૃત ખડકોથી બનેલી હોવાને કારણે આપણે જોઈએ કે એનો રંગ લાલ છે કારણ કે એની અંદર લોહ તત્વ ભરેલું છે અને લોહ તત્વને કારણે એનો રંગ જે છે લાલ છે. અહીંયા જમીનના કણો બારીક છે અને થડ જાડા છે, ત્યાં સુધરાણું અને ઉપજાઉ છે. પડખાઉ જમીન, તો પડખાઉ જમીન એ મોસમી આબોહવા ભારે વરસાદ વિસ્તારોમાં જોવા મળે છે અને ભારે વરસાદને લીધે જમીનનો ઉપલો પડ જે છે એ દ્રવ્ય ક્ષારોથી ધોવાઈને એ પડખાઉ બની જમીન બને છે અને ધોવાઈ ગયેલી પડને લો એલ્યુમિનિયમ તત્વોનું સંયોજન પ્રમાણ હોવાથી એ રાતી દેખાય છે. અહીંયા ભારતની પહાડી જમીન, તો આ હિમાલયના અને પૂર્વ પર્વતીય ક્ષેત્રોની અંદર આ ઉપરાંત જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ વગેરે ત્યાં આ પહાડ પ્રકારની જમીન જોવા મળે છે. અહીંયા જમીન જૈવિક દ્રવ્યો વધુ હોવાથી અલગ અલગ વિસ્તારોમાં ભિન્નતા ધરાવે છે. એમાં શિવાલિકાની ટેકરીઓ,
એ જમીન ઓછી કસવાળી છે, અપરિપક્વ અને રેતાળ છે અને જૈવિક દ્રવ્યોના અભાવને કારણે આ જમીન ઓછો કસ ફળદ્રુપતા ઓછી જોવા મળે છે. છેલ્લે આપણે જોઈએ તો રણ પ્રકારની જમીન. તો રણ પ્રકારની જમીન એ રાજસ્થાન, ગુજરાત, પંજાબ અને હરિયાણા ત્યાં આ પ્રકારની જમીન આવેલી છે. અહીંયા રાતી જમીન પવન દ્વારા સ્થાનિક ખવાડ ઉદ્ભવે છે તો કેટલીક સિંધુ ખીણમાંથી ઉડીને જમા થાય છે. કેટલાક ક્ષેત્રોમાં ક્ષાર કણો અધિકતા અને જૈવિક તત્વોનો ઓછપ જોવા મળે છે. અહીંયા જે વિસ્તારોમાં મોટા કણોનું પ્રમાણ સારું છે ત્યાં ક્ષાર ઓછો છે, ત્યાં સિંચાઈની સગવડો થવાથી ખેતી થવા લાગી છે. દાખલા તરીકે રાજસ્થાનના રણ પ્રદેશ તો ત્યાંથી ભાખરાના અંદર યોજના દ્વારા નહેર કાઢીને ત્યાં ખેતી સારી એવી થઈ છે. ધન્યવાદ. આભાર. મિત્રો, કાલે આપણે જમીનના પ્રકારો જોતા હતા. એમાં કાળી જમીન, રાતી જમીન, પડખાઉ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, કાંપની જમીન આપણે જોઈએ તો કાંપની જમીન એટલે દર વર્ષે નદીઓ દ્વારા ને નિક્ષેપણ થાય છે અને એને કારણે જે જમીનની રચના થાય છે એવી જમીનને કાંપની જમીન કહેવામાં આવે છે. ખાસ કરીને ઉત્તર ભારતની અંદર એમાં છત્તીસગઢ બેસીન તે આ પ્રકારની જમીન આવેલી છે. જમીનના કાંપની જમીનના બે પ્રકાર છે, ખદર અને બીજી બાંગર. ખદર જમીન જે છે એ દર વર્ષે જે નવા કાપથી બનેલી જમીન હોય એવી જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બાંગર જમીન એટલે કે નદીના જે ઉપરવાસની અંદર જે જૂના કાપની જમીન છે એને બાંગર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ભૂમિ આક્રમણ અને જમીનનું ધોવાણ એટલે શું અને જમીન ધોવાણના ઉપયોગ આપણે જોઈએ કે ભૂમિના ઉપયોગો જે છે તો ભારતની અંદર આપણો જે કુલ વિસ્તાર છે એ 32,08,000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે. એમાંથી લગભગ 93,000 વિસ્તાર 93% વિસ્તારની માહિતી આપણે ઉપલબ્ધ છે. આ વિસ્તાર એ ભૂમિ ઉપયોગી આ પ્રમાણે છે. આશરે લગભગ 46% વિસ્તાર જે છે એ વાવેતર તરીકે છે, જ્યારે 22% વિસ્તારની અંદર જંગલો આવેલા છે. 8% વિસ્તાર એ પડતર ભૂમિ છે જે કૃષિ યોગ્ય નથી કારણ કે એમાં ફળદ્રુપતા નથી. 1% વિસ્તાર જે છે એ છૂટાછવાયા વૃક્ષો અને અન્ય વનસ્પતિ ઘેરાયેલો છે. 4% વિસ્તાર સ્થાયી ગૌચરો છે અને 5% વિસ્તાર ઉજ્જળ ભૂમિ છે કે જે બિન ફળદ્રુપતા તેમાં નથી. અહીંયા આપણે જોઈએ કે બાકીની જે 14% જમીન છે એમાં ગામડાઓ, શહેરો, કારખાના, વાહન માર્ગો વગેરેમાં રોકાયેલી છે. એટલે વાવેતરના વિસ્તારમાં માત્ર 16% ભાગ એ વર્ષમાં એકથી વધારે પાક લઈ શકાય છે. એનાથી આપણે જોઈએ કે આપેલી આકૃતિ પ્રમાણે અહીંયા 5 દાયકામાં થયેલી ભૂમિનો ઉપયોગ ફેરફાર થયો. 1950-51ની અંદર જે ભૂમિ ભાગ છે એના કરતાં અત્યારે વાવેતરનો વિસ્તાર વધ્યો છે. હાલ આપણે જોઈએ કે કાયમી ગૌચરો જે છે એ ખેતી માટે અનુપલબ્ધ જમીન ક્ષેત્રો ઘટ્યા છે કારણ કે ધીરે ધીરે શહેરીકરણ વધતું ગયું અને એને કારણે ભૂમિ જે જમીન છે એ ખેતી માટેની જમીન ધીરે ધીરે ઓછી થતી જાય છે. જંગલોનું પ્રમાણ વધતા હજુ કુલ ભૂમિ વિસ્તારના લગભગ ત્રીજા ભાગ કરતાં ઘણું ઓછું છે. એટલે આપણા ભારતની અંદર માત્ર 22% જંગલો છે. આમ તો કુલ ભૂમિ વિસ્તારના 23% જંગલો હોવા જોઈએ, એની જગ્યાએ અત્યારે 22% જંગલો છે. એટલે જંગલોનું પ્રમાણ ઓછું છે. પારિસ્થિતિક સંતુલન જાળવવા માટે એ જંગલોનું પ્રમાણ વધારવું જરૂરી છે. કાયમી જે ગૌચર વિસ્તાર છે એ ગૌચર વિસ્તાર આપણી પાસે ઓછો છે, જ્યારે બીજી બાજુ પશુધન દુનિયાની અંદર સૌથી વધારે પશુધન આપણી પાસે છે અને એને કારણે જમીન ઉપર એનું ભારણ વધે છે. પરિણામે પશુઓ મોટે ભાગે પાકના કચરા, ભૂંજા, અનાજના ભૂસા અને થોડા ઘણા ઘાસચારા ઉપર એ નભાવવું પડે છે. સ્પષ્ટ વાવેતર વિસ્તારનું પ્રમાણ આપણે જોઈએ તો સૌથી વધારે પ્રમાણ પંજાબ અને હરિયાણાની અંદર તે 80% કરતાં પણ વધારે ત્યાં ખેતી માટે જમીનનો ઉપયોગ થાય છે. જ્યારે મિઝોરમ, અંદમાન નિકોબાર, અરુણાચલ પ્રદેશ અને મણિપુર ત્યાં માત્ર કુલ ભૂમિભાગના 10% ભૂમિભાગની અંદર ખેતી થતી હોય છે. બાકીનો ભાગ છે પહાડી પ્રદેશ છે, જંગલો છે. ત્યાં જમીનનું ધોવાણ એટલે શું અને જમીન ધોવાણ માટેના કારણો આપણે જોઈએ તો જમીનનું ધોવાણ એટલે કુદરતી પરિબળો દ્વારા જમીનના જે માટી કણો છે એ માટી કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ હડસેલાઈ જવું અથવા તો ધકેલાઈ જવું એને જમીનનું ધોવાણ તરીકે ઓળખવામાં આવે છે.
અહીંયા આવી જમીન જ્યારે એના જે ફળદ્રુપતા ઘટી જાય છે ત્યારે એ ભૂમિભાગને ખરાબાની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. એના માટે ઘણા બધા કારણો જવાબદાર છે. આપણે જોઈએ કે વહેતું જળ, પવન અને કુદરતી પરિબળો. એક તો નદીઓમાં જ્યારે ભારે પૂર આવે છે ત્યારે એ ભારે પૂરને કારણે જમીનનું જે પડ છે એ ઉપજાઉ માટી એ પૂરને કારણે ઘસડાઈ જાય છે. પરિણામે આપણે જોઈએ કે એની ફળદ્રુપતા ઘટી જાય છે. દાખલા તરીકે ચંબલની ખીણ, તો એ ચંબલના ખીણ પ્રદેશ જે છે પૂરો એ નદીઓના પૂરોને કારણે આજે ત્યાં ઘણા બધા કોતરોની રચના થયેલી છે. અતિ ભારે વરસાદને કારણે આપણે જોઈએ કે જમીનનું જે ઉપલું પડ છે એ ઉપલા પડનું ધોવાણ થતું હોય છે અને એને કારણે આ ધોવાણને કારણે આપણે જોઈએ કે ફળદ્રુપતા ઘટે છે. ત્યાંથી સૂકા પ્રદેશો એટલે રણ પ્રદેશો જે છે એ રણ પ્રદેશોની અંદર જમીનનું ધોવાણ ખાસ કરીને ફૂંકાતા જે પવનો છે એ પવનોને કારણે થાય છે. આપણે જોઈએ કે રણ વિસ્તારની અંદર વંટોળનું પ્રમાણ વધારે હોય છે અને એને કારણે ક્ષાર તત્વો ધીરે ધીરે એ ફળદ્રુપ જમીન તરફ આવે છે અને પરિણામે આપણે જોઈએ કે ફળદ્રુપ જમીનને નકામી થતી જાય છે. કારણ કે પવન જ્યારે ધીમો પડે ત્યારે નિક્ષેપણ થતું હોય છે અને એની કારણે ફળદ્રુપ જમીન નકામી પડે છે. ચોરસ તરફ વાડ અને પાર વગરના ખેતરોની જમીન એ કુદરતી પરિબળોથી જલ્દીથી ધોવાય છે. કારણ કે પહેલાં વાડ એ ખેતરની આજુબાજુ કરવામાં આવતી હતી, પરંતુ હવે જોવા મળતું નથી ને એને કારણે જમીન ધોવાણ થતું હોય છે. અહીંયા ભૂમિ અવક્રમણનો અર્થ આપણે જોઈએ કે ભૂમિ અવક્રમણ એટલે શું? તો કુદરતી પરિબળો અને માનવીય દ્વારા જે પ્રવૃત્તિઓથી થતી જે ભૂમિમાં ઘટાડો છે એવો ઘટાડાને આપણે ભૂમિ અવક્રમણ તરીકે ઓળખીએ છીએ. અહીંયા કુદરતી પરિબળોની અંદર કે જેવા કે વરસાદ, પૂર, ઝડપથી વહેતું પાણી, ત્યાં કંઈ જોરદાર પવન, ભૂમિ ફળદ્રુપતાનું ઉપલું જે પડ છે એ ઉપલા પડનું ધોવાણ થતું હોય છે અને એને કારણે ઉત્પાદકતા ઘટી જાય છે. પરિણામે આપણે જોઈએ કે જમીન બિન ઉપજાઉ બને છે. આ ઉપરાંત માનવીય પ્રવૃત્તિ પણ ભૂમિ અવક્રમણ માટે જરૂરી છે. અહીંયા માનવી દ્વારા થતું નિર્વલીકરણ એટલે જંગલોનો નાશ, અતિચરણ, આપણે જોઈએ કે પશુઓનું જે ભારણ છે ભારણ જમીન ઉપર છે. વનક્ષેત્રોની વ્યવસ્થાપન સંદર્ભે આપણે ત્યાં લાપરવાહી છે. જેટલી જાગૃતિ બીજા નાગરિકોમાં એટલી જોવા મળતી નથી. બીજી ખનન પ્રવૃત્તિ અને ઉદ્યોગો, આ બંને આપણે જોઈએ કે ખનિજોને ખોદી કાઢવાની જે પ્રવૃત્તિ છે એ ખનન પ્રવૃત્તિ કહેવાય અને એને કારણે આ ઉપરાંત ઉદ્યોગોને કારણે આજે ભૂમિ અવક્રમણ એ જોવા મળે છે. માનવી આપણે જોઈએ કે પુષ્ટિ ખનન જે છે એ અવક્રમણ વધારે કરે છે. કારણ કે એક વખત ખનિજ કોઈ પણ કાઢ્યા પછી એ જગ્યાએ પડી રહે છે અને એને કારણે અવક્રમણ વધારે કરતી હોય છે. એ ભૂમિભાગ આખો ખાલી પડી રહે છે. સિમેન્ટ અને ચિનાઈ માટીના વાસણ, આપણે જોઈએ કે સિમેન્ટ માટે જે પડવાળા પથ્થરો હોય છે, પથ્થરોને દળવા પડે અને એને કારણે દળતા એનામાંથી જે રજકણો ઉડે છે એ આજુબાજુના વિસ્તારની અંદર ધીરે ધીરે નીચે બેસે છે. પરિણામે એ જમીન ધીરે ધીરે નકામી થતી જાય છે. અહીંયા પથ્થરોને તોડવા સિરામિક, એ સિરામિક ઉદ્યોગની અંદર જે ચિનાઈ માટીના વાસણો છે એ બનાવવાના ઉદ્યોગમાં પણ આ પ્રકારે એની ચીમનીઓમાંથી નીકળતી જે રજ છે એ ધીરે ધીરે જમીનને નકામી કરતી જાય છે. ભૂમિ સંરક્ષણ માટેના ઉપાયો, આપણે એ કે ભૂમિ સંરક્ષણ માટેના ઉપાયો, કારણ કે જમીનની જરૂર છે અને એના માટે સંરક્ષણ એ ખૂબ જરૂરી છે. એટલે મુખ્યત્વે પર્વતીય, અર્ધશુષ્ક અને શુષ્ક ક્ષેત્રોમાં, અમુક અંશે કેટલાક મેદાની ક્ષેત્રોમાં ભૂમિ સંરક્ષણ માટે આ પ્રમાણેના ઉપાયો યોજી શકાય. એક તો પર્વતીય ક્ષેત્રોની અંદર જે પહાડો છે એ પહાડોની અંદર સીડીદાર ખેતરો બનાવવામાં આવે કે જેને કારણે પાણીનો જે પ્રવાહ છે એ ધીમે ધીમે ઉતરે અને પરિણામે જમીનનું ધોવાણ થતું અટકી શકે. નદીના જે ખીણો છે અને કોતરો છે એ કોતરોનું ધોવાણ અટકાવવા માટે નદીની અંદર બંધારા અથવા તો નાના નાના બંધો બાંધીને અને એના દ્વારા આપણે એ જમીનનું ધોવાણ થતું અટકાવી શકીએ, પાણીના પ્રવાહને મંદ કરી શકીએ. આપણે જે કે નદીના કાંઠા વિસ્તાર ઉપર વૃક્ષારોપણ કરીને પણ એનું ધોવાણ અટકાવી શકાય. રણને આગળ વધતું અટકાવવા માટે વૃક્ષ મેખલા ઊભી કરવી, એટલે વૃક્ષોની આખી હારમાળા ઊભી કરવામાં આવે તો રણમાં થતા જે વંટોળ છે એ વંટોળ એ ધીરે ધીરે ક્ષારકણોને આગળ આવતા અટકાવી શકે છે. ત્યાંથી અર્ધશુષ્ક મતલબ કે ઓછો વરસાદ પડે છે એવા વિસ્તારની અંદર અતિચારણ એ પણ નિયંત્રણ કરવામાં આવે. કૃષિ ભૂમિ વિસ્તારોમાં ભેજ સંરક્ષણ, ઉજ્જડ ભૂમિ માટે યોગ્ય વ્યવસ્થાપન કરી
તથા ખનન પ્રવૃત્તિ નિયંત્રણ કરી ભૂમિ એ ધોવાણ ઘટાડી શકાય છે. અહીંયા ઔદ્યોગિક અને અવશિષ્ટ કચરો એ યોગ્ય ઉપચાર કરી નિકાલ કરવામાં આવે તો ઔદ્યોગિક અને ઉપનગરી ક્ષેત્રોમાં ભૂમિ ધોવાણ એ ઓછું કરી શકાય. સંસાધનોનું આયોજન અને મહત્ત્વ. આપણે જોઈએ કે આપણી પાસે સંસાધનો મર્યાદિત છે, જ્યારે મનુષ્યની જરૂરિયાતો એ અમર્યાદિત છે અને પરિણામે આપણે જોઈએ કે જો આ રીતે સંસાધનોનો ઉપયોગ થતો જશે તો એક દિવસ સંસાધનો ખૂટી જશે અને એને કારણે એનું આયોજન જરૂરી છે. એના 3 તબક્કા છે. એક તો સંસાધનોનું અન્વેષણ કરવું એટલે એનું સંશોધન કરવું, ત્યાર પછી એનું મૂલ્યાંકન કરવું, એની ઉપલબ્ધતાનું મૂલ્યાંકન કરવું, સંસાધનના ઉચિત અને મહત્તમ ઉપયોગ માટેનું આયોજન કરવું. એક તો પહેલાં એનો સર્વે કરવામાં આવે કે સંસાધનો અહીંયા કેટલા પ્રમાણમાં છે, ત્યાર પછી એનું મૂલ્યાંકન કરવામાં, એના નકશાઓ તૈયાર કરવામાં આવે અને મૂલ્યાંકન કરીને ત્યાર પછી જો એનું વ્યવસ્થિત આયોજન કરવામાં આવે તો આપણે એ કે આવનારી પેઢીને પણ સંસાધનનો લાભ મળે, આપણને પણ વર્તમાન પેઢી છે એ પેઢીને પણ સંસાધનનો લાભ મળે એ માટે જરૂરી છે. અને પરિણામે આયોજન અને તેની બરબાદીતાને આપણે રોકી શકીએ છીએ. એ પર્યાવરણ પ્રદૂષણ મુક્ત રહે અને ભવિષ્યની જરૂરિયાતો એ સંભાળ લેવાય. સંસાધનોનું સંરક્ષણ એટલે શું? આપણે જોઈએ કે સંસાધનનું સંરક્ષણ એટલે ન્યાયસંગત અને સુયોજિત ઉપયોગ અવિપ્રેરિત છે. એનો આખો જે વ્યવસ્થાપન છે એને સંરક્ષણ કહેવામાં આવે છે અને તેનાથી વર્તમાન પેઢીને સંસાધનો લાંબા સમય સુધી એક ધારો લાભ મળે, આવનારી પેઢીને પણ જરૂરિયાતો સંતોષાય. ઘણા લોકો પોતાની જરૂરિયાત પૂર્તિ માટે સંસાધનનો બેફામ ઉપયોગ કરતા હોય છે, તેનાથી સંસાધનો લુપ્ત થતા જાય છે. પરિણામે આપણે જોઈએ કે આજે ઘણી બધી સેવાભાવી સંગઠનો એ સંસાધનોની સુરક્ષા માટે આજે પ્રવૃત્તિઓ કરી રહી છે. સંસાધનનો દુરુપયોગ કે વધારે પડતો ઉપયોગ આપણે જોઈએ કે પર્યાવરણ કથરે છે, પ્રદૂષણની માત્રા વધે છે. નવીનીકરણ સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો એને કારણે આપણે જોઈએ કે સંસાધન પ્રશંસનીય પ્રવૃત્તિ થઈ રહી છે. એટલે અનવીનીકરણ જે નાશવંત સંસાધનો છે એને ઘણી બધી કાળજી રાખીને એનો જો ઉપયોગ કરવામાં આવે તો એ લાંબા સમય સુધી ચાલી શકે એમ છે. ધન્યવાદ.